નમસ્કાર મિત્રો, મારી ચેનલ પીએમ શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે। શોધી શકાય તો શોધવી છે મારા સમણાની એક કબર, દફનાવી દેવા છે એ શબ્દો જે નથી કરતા તારા હૃદયને અસર। કોઈ વાર મળશે ભગવાન તો ચોક્કસ પૂછીશ કે હૃદય આપવાનું ખરેખર કારણ શું હતું। ઘણા લોકો મળ્યા જિંદગીની સફરમાં, પણ એ બધાથી અલગ હતી જે નસીબમાં ના હતી। નસીબનો એવો તે કેવો આ ખેલ, જે નસીબમાં નથી એનાથી જ થઈ ગયો પ્રેમ। જે સાચો પ્રેમ કરે છે ને, હૃદય તો એનું જ તૂટે છે। મને તો પ્રેમ કરતા જ આવડે છે, નફરત કરવાનું શીખવાડવા બદલ તારો આભાર। તારા કારણે થઈ મારી બદનામી, બોલને શું હતી મારામાં ખામી। મારું ચાલે ને તો હું દરેકના દિલમાં એક દરવાજો નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય, તોડીને નહીં। વીતેલું હોય પોતાના પર તો જ શબ્દો સમજાય, બાકી તો બધાને ખાલી શાયરી જ દેખાય। મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ, જેને કદર જ ન હોતી એની સાથે પ્રેમ થઈ ગયો। પ્રેમ ભલે કોઈ એક સાથે થાય છે, પણ દિલ તૂટ્યા પછી નફરત આખી દુનિયા સાથે થાય છે। અગર તું છોડવા માંગે તો કારણ બતાવી દેજે, આમ પણ કારણ વગર સજા ભોગવી રહ્યા છીએ। અમે તો એક જીવના એ નથી સાથી બન્યા, આમ એનો સાથ જોશો તો ભવો ભવ લાગશે। તારી યાદ આવશે ને ભૂલી નહીં શકું, પણ પછી તો ક્યારેય નહીં આવું। ઇનકાર એના હોઠ પર ધ્રુજતો હતો, અમને અમારી વાતનો જવાબ મળી ગયો। બધું જ જો સારું હોત તો ખરાબનું શું થાત, પ્રેમ જો સાચો જ હોત તો શરાબનું શું થાત। જ્યારે તું પહેલી વાર મારી સામું જોઈને હસી હતી, ત્યારથી જ મને ખબર હતી કે તું મને એક દિવસ રડાવીશ જ। વર્ષો સુધી મારી આંખ એમને જોવા તરસી, પ્રાણ ગયા ત્યારે એ મારા બેસણામાં વરસી। ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતા હસતા, ને સદાય તું યાદ આવતી રહીશ મને સમજતા સમજતા। જિંદગી ભરના આંસુ એ પ્રેમની સૌથી છેલ્લી ભેટ છે। કદાચ તું નહીં સમજી શકે મારા પ્રેમને, કેમ કે પ્રેમને સમજવા પણ પ્રેમ તો કરવો જ પડે છે। કેટલું અઘરું છે એ માણસને ભૂલવાનું, જેમની સાથે તમે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય। નિર્દોષ લાગણીઓ તો ત્યાં જ નમી જાય છે, નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે। પ્રેમ કર્યો છે કોઈ સોદો નહીં, કેમ કરીને ભૂલી શકું। ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે, મને તો લાગે છે માણસની જેમ એને કોઈ વાયદો કરી ગયું હશે। અવાજની મધુરતા સમજવા ક્યારેક પાયલ થવું પડે, અને હૃદયની વેદના સમજવા ક્યારેક ઘાયલ થવું પડે।
પ્રેમ તો ઘણો હતો આપણી વચ્ચે, બસ સમજણ ઓછી પડી સાથે રહેવા માટે. ઘણી વાર તમારે માની લેવું પડે છે કે કોઈ વ્યક્તિ તમારા દિલમાં રહી શકે છે, જિંદગીમાં નહીં. અડપલા કોઈ દિલ સાથે કરી ગયું, અમે કેસ કિસ્મત પર કરી બેઠા.